જો તમે આવી રીતે સ્વર્ગમાં જવાના હો તો પછી નરકે જશે કોણ? અને તમારા મા બાપને જ સ્વર્ગે મોકલી દો ને. જોકે આજે તો ઘણા લોકો તૈયાર થઈ જાય કે એ બે કામ થશે, સ્વર્ગમાં સ્વર્ગ જશે, આપણો યજ્ઞ થશે અને છુટકારો થશે. આ રિએક્શન છે. પણ જે વખતે ત્યારે બધું એવું જ થતું, વાત વાતમાં બધું જ. શું દીકરો નથી? યજ્ઞ કરો. વરસાદ નથી આવતો? યજ્ઞ કરો. દુશ્મન ચડી આવ્યો છે? યજ્ઞ કરો. અને કર્મકાંડ 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 કર્મકાંડ, એટલા બધા કર્મકાંડ. એનું રિએક્શન આવ્યું પેલાના ઉપર. આમાંથી પ્રજાને છોડાવવી જોઈએ. આ વ્યર્થની ક્રિયા છે, વ્યર્થનો પરિશ્રમ છે. અને માત્ર વ્યર્થનો જ નથી, એના કારણે સાચો પરિશ્રમ થતો નથી. તમે વ્યર્થનો કરીને બેસી નથી રહેતા, પણ જે ખરેખર કરવાનું છે એ તમે કરતા નથી. તમે જોજો પહેલાના સમયમાં પેલા શીતળા નીકળે ને, એટલે શીતળાની જાત જાતની બાધાઓ, બળિયાદેવ ને શીતળા જાત જાતની બાધાઓ બધી કરતા. એ ભલે વ્યર્થ નહીં, એના કારણે રસી નથી મુકાવતા. આજે પણ અમારે ત્યાં એવા કોઈને સર્પ કરડ્યો હોય, દવાખાને નહીં લઈ જવાનો, ભુવા પાસે જ, પેલા કયા દેવ, ભાથીજી મહારાજ પાસે જ લઈ જવાનો. ભાથીજી એની જગ્યાએ ભલે રહેતા હોય, એનો કોઈ વિરોધ નથી, પણ એને દવાખાને તો લઈ જાઓ. પણ કે ના, દવાખાને જશો તો અહીંની તો પછી આ મંત્ર કામ નહીં કરે. એટલે જે કરવાનું છે એને થવા નથી દેતા, અને જેનાથી કશું પરિણામ નથી આવવાનું, એમાં લોકોનો શ્રમ બધો શક્તિ લાગ્યા કરે છે. એટલે એને વિરોધ કર્યો કે આ બધું ખોટું છે, આ ખોટું છે. બીજો વિરોધ કર્યો અભોગવાદ. બસ કશું ભોગવવાનું જ નહીં. એક જ વાત, ખાઈ પીને શું કરવાના હતા? અમે બધા સાધુઓ લોકોને કહીએ કે અરે તમે દૂધપાક ખાધો, દૂધપાક. 6 કલાકમાં તો એ વિષ્ટા થઈ જાય છે, દુર્ગંધ મારતી વિષ્ટા. એનો અર્થ કહેવાય દૂધપાક ખાવાનું બંધ નથી કરતા. પાછું મુશ્કેલી આ છે, કે છે ખરા પણ બંધ નથી કરતા. હવે કોઈ એમને પૂછે કે ત્યારે 6 કલાકમાં એનું થાય, પેટમાં એમને પડ્યો રહે, એ તમને ગમે? જેમ ફ્રીજમાં 2, 4, 5 દિવસ સુધી દૂધપાક પડ્યો રહે, એમ તમારા પેટમાં મગમગતો દૂધપાક 6 દિવસ સુધી પડ્યો રહે તો તમને સારું લાગે ખરું? તો તમે દુખી થઈ જાઓ. ઉડકાર આવે છે ને પચતું નથી ને કંઈક ગોળી આપો ને કંઈક ફલાણું. એટલે ભાઈ એ વિષ્ટા થઈ જાય એ જ બરાબર છે, એ જ કુદરતી વ્યવસ્થા છે. પણ લોકોને એમ જ સમજાવવાનું છે, એ એમને એમ વિષ્ટા નથી થતું. તમારા શરીરમાં કેટલાય પોષક તત્વો આપ્યા પછી વિષ્ટા થાય છે. એના કારણે તમારું લોહી બને છે, એના કારણે તમારા ચહેરા ઉપર લાઇટ આવે છે, એના કારણે તમારા શરીરમાં બળ આવે છે. પણ એને નેગેટિવ રૂપમાં જોવાનું, કે અભોગવાદ છે ને, એને હંમેશા નકારાત્મક રીતે જોવાનું. અરે તમે જરિયન જામા પહેર્યા તો શું થવાનું? લો, મરી ગયા. હવે લઈ જાઓ ભેગા જરિયન જામા. તો હવે શું પહેરવું? કંતાન પહેરવું? મારા એક ઓળખીતા મહારાજ હતા, બધાને કંતાન પહેરાવતા, અને બધે લખતા સતયુગ આયેગા, સતયુગ આયેગા, સતયુગ આયેગા. 5-7 લાખ રૂપિયાનું ઘેરું એને બગાડેલું. 5-7 લાખ રૂપિયાનું. તમે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી જાઓ ને, દિવાલે દિવાલે લખ્યું હોય સતયુગ આયેગા, સતયુગ આયેગા, સતયુગ આયેગા. હવે કઈ સતયુગ તો કઈ આવ્યો નહીં. અને ઘણાને લોકોને કંતાન પહેરાવેલા. અને પ્રજા પણ એવી છે કે તમે જે રસ્તે વાળો એ તરફ વળી જાય. અને ગુજરાતમાં તો ખાસ તમારે કોઈ પણ પંથ સંપ્રદાય ગમે તે લઈને આવો, ટોળું મળી જ રહે તમને. આ ભોગવાદ છે. પેલો કે છે જરિયન જામા જ્યારે તમે પહેરો છો, તમારા દેશના કારીગરને રોજી આપો છો, એના કારણે તમારા દેશની કારીગરી ખીલે છે. કોઈ બનારસી સાડી બનાવે છે, કોઈ કંઈ બનાવે છે, કોઈ કંઈ બનાવે છે. આખી વીંટીમાંથી આખો મલમલનો તાકો પસાર થઈ જાય. કોઈ ઉપભોક્તા હોય તો એ બને ને. હવે બધા કંતાન જ પહેરે, પેલા મલમલના તાકાન કરવું શું હવે? એટલે અભોગવાદ છે ને એ નકારાત્મક દ્રષ્ટિ છે. અને નકારાત્મક દ્રષ્ટિ છે એનું રિએક્શન આવ્યું, ક્યાં આવ્યું? અતિભોગ. અતિભોગ.
બીજા છેડે પહોંચી ગયા. માણસની એક આ બહુ મોટી ખાસિયત છે, વચમાં નથી રહી શકતો, કાં તો આ છેડે કાં તો પેલા છેડે. ગીતા વચમાં ચાલે છે, મધ્યમ માર્ગી, મધ્યમાં ચાલે છે. અને પછી તો કે છે પછી ભોગવો જ ભોગવો, ભોગવો જ ભોગવો, ભોગવો જ ભોગવો. અને અતિભોગ છે ને એ ઢાળ છે. ઢાળ એટલે શું? આમ નીચે દોડાવે છે, ઉપર નથી ચડાવતા. અને નીચે દોડવાનું કેવું છે કે એક વાર દોડ્યા પછી તમે અટકી ન શકો, તમે રોકાઈ ન શકો. પછી તો દોડ્યા જ કરો, દોડ્યા જ કરો, દોડ્યા જ કરો, અને એનો કોઈ છેડો નહીં, એનો કોઈ અંત નહીં. એટલે આ અભોગવાદ છે એ જેટલો યોગ્ય નથી એટલો જ આ પણ યોગ્ય નથી. અને માણસની એક ખાસિયત તમને બતાવું. પશુ છે ને અભોગવાદી નથી થઈ શકતું, અતિભોગવાદી પણ નથી થઈ શકતું. તમે ખેતરમાં હોય, જુવાર વાવેલી હોય, બાજરી કે લીલું ઘાસ ઉગ્યું હોય, અને 2-5 ઢોરા છોડી દો અને એમને કહો જો હું આજ 11 છે, હું ચરતા નહીં, તો પશુ કદાડો 11 કરે ખરા? કે ભાઈ આજ 11 છે માટે આજે આપણે ચરવું નહીં. એ અભોગવાદી નથી, એમ અતિભોગવાદી પણ નથી. ચરી રહ્યા બસ, પછી જ્યાં ઝાડ હોય એના નીચે બેસે અને ધીરે ધીરે પેલા કોળિયા બહાર કાઢી અને વાગોળે. હું તમને એક ખાસ વાત કહું છું, એ ઝાડના છાયા નીચે બેઠેલું જે પશુ છે ને, ગટ કરીને કોળિયો બહાર કાઢે ને પછી વાગોળે, પછી પાછો ગળી જાય, પછી બીજો કાઢે. એ વખતે તમે એનો ચહેરો જોજો, પશુનો ચહેરો જોજો. પરમ શાંતિ, પરમ તૃપ્તિ, પરમ તૃપ્તિ. કોઈ માણસને વાગોળતા જોયો તમે? એટલે આ લાખ કમાયો, કરોડ કમાયો, અબજ કમાયો, હવે તો વાગોળ. કોઈ ઝાડના છાયા નીચે બેસીને હવે તો પેલા ગટ કરીને કાઢીને જેમ પેલું વાગોળવાની વાત જ નહીં. માણસના બે પેલો તો માત્ર કુદરતી વ્યવસ્થામાં જ જીવન જીવે છે. માણસ 2 ટ્રેક ઉપર જીવન જીવે છે. એ વાગોળી, અને જે વાગોળનારા હોય છે ને એ તો બહુ સુખી હોય છે, બહુ સુખી હોય. તમે કેટલાક વૃદ્ધોને, કેટલાક એવા માણસોને જોજો, ખૂબ કોથળા ઉપર બેઠા હોય, કોથળો પાથરી, પણ વાગોળતા હોય શાંતિથી. એક બીજો વાત, કદી કોઈ પશુને ગુટકા ખાતા તમે જોયું? આ ગાય કેમ ફરે છે કે આજે એને ગુટકા નથી મળ્યા? કોઈ પશુને કોઈ વ્યસન નથી હોતું. માણસના આવેગો 2 છે, કુદરતે ઊભા કરેલા અને માણસે પોતે ઊભા કરેલા. કુદરતે ઊભા કરેલા ભૂખ તરસ તો છે જ, એ તો કુદરતી છે, પણ ચા વિના નહીં ચાલે, વ્યસન વિના નહીં ચાલે, તમાકુ વિના નહીં ચાલે, એ કુદરતે નથી ઊભા કર્યા, એ માણસોએ ઊભા કરેલા છે. અને કુદરતે જે ઊભા કરેલા જે આવેગો છે એની લિમિટ છે. તમને ખૂબ તરસ લાગી છે, ચાલો લોટો ભરીને પાણી પી લીધું, હવે કોઈ બીજો લોટો આપે તો પીવાય ખરું? અટકી ગયા. એ તો એની સીમિત છે, એની લિમિટ છે, અટકી ગયા તમે. પણ માણસે ઊભા કરેલા જે આવેગો છે એ તો લિમિટ વિનાના અનલિમિટ છે. અને અનલિમિટ છે એટલે એમાં માણસ બરબાદ થઈ જતો હોય છે. હવે પેલો ઢાળ ઉપર જે દોડનારો છે એ અતિભોગી થઈ જવાનો, કારણ કે એના પાસે કોઈ બ્રેક નથી, બ્રેકનું કોઈ કારણ નથી. હું આ કેમ ના ભોગવું, આ કેમ ના ભોગવું, આ કેમ ના ભોગવું, આ કેમ ના ભોગવું, આખી દુનિયાના બધા ભોગો હું ભોગવી લઉં, એ અતિભોગી છે. એટલે ચારવાક છે, એ ચારવાકનું આખું દર્શન છે. દર્શનના બે છેડાઓ છે. એક તો તમારા જીવન ઉપર પડનારી અસર. તમે અમુક દર્શન માનતા હો તો એની અસર જીવન ઉપર પડવાની જ છે. તો એની જીવન ઉપર અસર પડવાની. અને બીજી અસર છે કે તમે પારમાર્થિક રીતે શું માનો છો, શું સ્વીકાર કરો છો. એનું એમ કહેવું છે કે ઈશ્વર બીશ્વર કંઈ નથી, આત્માએ નથી, ઈશ્વરે નથી, ને કશુંય નથી, પરલોકે નથી, ને કંઈ નથી, જે છે અહીંયા જ છે.
આટલું જ છે. ભોગવા એટલું ભોગવી લો, પછી ઉપર જઈને કશું ભોગવવાનું નથી. એને કઈ મશ્કરીઓ કરી છે, કઈ ઠઠ્ઠા ઉડાડ્યા છે, કઈ ઠઠ્ઠા ઉડાડ્યા છે. પેલાને કહે છે કે તું આ યજ્ઞ કરે છે ને શા માટે કરે છે? તો કે સ્વર્ગ કામ હોય, સ્વર્ગની કામના હોય એ યજન કરે.